આજ તો સવારમાં ગરધણીનો ફોન આવ્યો, તમે અમારું પ્લાસ્ટર પાડ્યું એ કરી જાવ, નકર અમે તમને હરાપ આપી દેવું. અભી મજા આયેગા ના ભીડો. પણ પછી અમે રિક્ષામાં ચડી ગયા, ભદ. પણ આ ભાઈ અમારો એટલો બી ગયો ને ટિફિન ભૂલી ગયો હસોડું. પણ જેવા જ કામ ઉપર પૂગ્યા તા તો મેરુભાઈને હાવેણી પકડાવીને આને પાવડો પકડાવીને કે રિક્ષા ખાલી કરી. પણ આ છોકરો કામનો બહુ સારો, એમાં કાંઈ ઘટે નહીં. પણ પછી પાવડો લઈને સોયટો ને એને હું ગારિયાની ખાપ મારી છે. પણ અમારા મેરુભાઈ પંખો તોડવા છેડા. મેં કીધું સા આવી ગઈ, સા પી લો, પંખો નથી તોડવો. સાનો કોટો સડ્યો ને જે દિવાલ ઉપાડી તા તો રોટલા ભૂખા થઈ ગયા. મેં તો બરફને પસાડીને મેરો, પણ આ ભાઈ ખાઈને એમ હૂતો જાણે પાડો તંદીની ખાટી સાઈ પીને હૂતો. કામ પૂરું કરીને અમે આવી ગયા પકોડાની લારીએ, કેમ કે ગરધણીએ આજ રોકડા પૈસા આપ્યા હતા. પણ મારા મોટા ભાઈએ પકોડા ઓછા ખાધા, 4 ડબલા ચટણી પી ગયા. કોઈક દુકાનવાળાને ભૂખ ભેગા કરશે. તમને અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.